અમદાવાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાના સ્થાનિકોના આરોપ. સુરત શહેરમાં વરસાદી માહોલ છે. નવરાત્રી પહેલા જ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારો પાણી થયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા. ઉધના બસ સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી થયું હતું. સુરતમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાયા. લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન ચાલકો માટે બંધ. ખેડાના નડિયાદમાં નવરાત્રીના એક દિવસ પહેલા ધોધમાર વરસાદ. નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદી માહોલથી ગરબા આયોજકોમાં ચિંતા. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી. હવામાન વિભાગે કરી 7 દિવસીય વરસાદની આગાહી. આગામી 48 કલાક થંડરસ્ટ્રોમની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચમાં વરસાદની આગાહી. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટી 137 મીટરની પાર. સરદાર સરોવર ડેમની સપાટી 137.42 મીટરે છે. સરદાર સરોવર 95.78% ભરાઈ ગયો છે. ડેમમાં 1,39,941 ક્યુસેક. અમદાવાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાના સ્થાનિકોના આરોપ. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. નવરાત્રી પહેલા ફરી વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ત્યારે ઉધના નવસારી રોડ પર ભરાયા પાણી. ઉધના બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી ભરાયા. સુરતમાં ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાયા. લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન ચાલકો માટે બંધ. ખેડા નડિયાદમાં નવરાત્રીના એક દિવસ પહેલા ધોધમાર વરસાદ. નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદી માહોલથી ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ. ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. હવામાન વિભાગે કરી છે 7 દિવસીય વરસાદની આગાહી. આગામી 48 કલાક થંડરસ્ટ્રોમની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચમાં વરસાદની આગાહી. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટી 137 મીટરને પાર. સરદાર સરોવર ડેમની સપાટી 137.42 મીટરે પહોંચી. સરદાર સરોવર 95.78% ભરાઈ ગયો. ડેમમાં 1,39,941